કે બાબા સાહેબ વિશે અગર થોડું બી ગલત થઈ જાય ને તો આપણે હિન્દુ નથી, ઓનલી ફોર હું હજી બી આ કહું છે, રેકોર્ડિંગ થાય છે, આદિવાસીનો કોઈ ધર્મ નથી. આ ભારતનું બંધારણ કે છે ને ભારતના સંવિધાનની કલમમાં આ તમે ઈ મને ખબર છે કે હા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ નહીં તો ને હા એના પહેલાનો આ પૃથ્વી હા પર આદિવાસી વસે છે. આદિવાસી છે, આદિ અનાદિકાળથી આદિવાસી વસે છે, કે બરાબર છે, કોઈનું અસ્તિત્વ નતું નથી તારથી છે. હિન્દુ ધર્મ હાથે કોઈ લેવા દેવા ને મળે નથી. આદિવાસી નહીં, મને પણ ખબર જ છે. તમે પણ જે ખુદ આ હિન્દુ ધર્મ આપણને રસ્તો અપનાવે છે, સારી સાહેબ આંબેડકર ને સમજતો હોય હરેક ધર્મ ને. તમુજ તે ભીમટાઓ એમ કહો છે ને હા બાબા હું સાહેબ કીર્યો ને, મેં કીધું ને હું કાં કીર્યો, મેં નથી કીધું એમ કાં કીર્યો, એક હું વાત સમજો, કીર્યો. એક હા તમે ભીમટાઓ એમ કહો એનો મારી મતલબ વાત તે કે પૂરી બાબા સાંભળો. મેં ભીમતા એનો કહેવાનો કારણ શું છે પણ એ તે મારી વાત સાંભળો, અરે એનો જ જવાબ આલી રહ્યો હું. એ વાત બધી છોડો, તમને સીધી ને સાદી વાત કહું કે તમે ભીમટાઓ એમ કહો એટલે એનો મતલબ એવો થયો કે તમે બાબા સાહેબ નું અપમાન કરો, બરોબર? હા, બાબા સાહેબ નું અપમાન મેં કરવાનું કોઈ જગ્યાએ નથી એનો કીધું કે, મતલબ પણ એવો એના થયો ભીમતા એનો એમ ભીમતા હેન કહેવાય, ભીમતા હેન કહેવાય. ઈ હું તમને એનો જવાબ આલું, સાંભળો ત્યારે ભીમટા હું કહું હેન કે કહેવાય. તમે તમારી રીતે હું સમજો એ તમારી અલગ પ્રશ્ન છે. હું તમને શું કહેવા માંગુ છું કે તમે ભીમટા એમ કહો ને હા એટલે ચાલો તમારી વાત પૂરી કરી દો પછી હું કહું. ભીમટા એટલે તમે બાબા સાહેબના વિચારધારા પર જે માણસો ચાલે છે ને એને તમે ભીમટા એમ કહો. એનો મતલબ એવો થયો કે તમે બાબા સાહેબ નું અપમાન કરો, બરોબર? બરાબર. તમે કહો છો કે ધર્મ ની વાત કરો તો ધર્મમાં માતા માતા કરે બીમાર માણસ પડે તો ગાયનું મૂતર પીવાડે પેલો ધીરેન્દ્ર શાસ્ત્રી, બરોબર? ગાયનું મૂતર પીવાડે અને ગાયનું ગોબર ખાઈને બીમારી મટાડે ને એવી લોકોને અંધશ્રદ્ધામાં ગાલી આખા દેશની. હવે તમે એમ કહો કે આંબેડકરવાદી કોને કહેવાય ને પેલો કોને કહેવાય? આંબેડકરવાદી એટલે બાબા સાહેબ આપો આદિવાસી છે, બરોબર? હવે વાત અહીંયા આગળ ધર્મની આવે છે કે આદિવાસીનો તમને એક રિયલી ખોટો નહીં લગાડતા, એક રિયલી વાત કરો છે કે ખોટું આદિવાસી બિલકુલ નહીં લાગે, કેમ કે સત્ય જ્યાં સુધી જાણવા મળે ને ત્યાં સુધી સત્યનો સ્વીકાર કરવો અને જે સત્ય છે એને સત્ય સાબિત કરો. હા, કેમ મને એટલે ખોટું નહીં લાગે? બાબા સાહેબ ને ભણવા નતો દેવામાં આવ્યો દલિત સમાજનો એમ કરીને જે બ્રાહ્મણો છે, સનાતન ધર્મ માનનારા બ્રાહ્મણો ખરા ને, એ બ્રાહ્મણોએ બાબા સાહેબને સ્કૂલમાં ભણવા નતો દીધો અને તાહો કાઢી મિલ્યો હતો. અને બાબા સાહેબ કેટલી વાર ગાંગર્યા, રડે રડે ને એમનું જીવન આખું જ્યું. આપણે એક આદિવાસી છે, બાબા સાહેબે ખુદ કીધું છે કે આદિવાસીનો કોઈ ધર્મ નથી. આદિવાસી ઘણા મુસ્લિમ બની ગયા છે, ઘણા શીખ બની ગયા, ઘણા ઈસાઈ બની ગયા, ઘણા ખ્રિસ્તી બની ગયા, ઘણા હિન્દુ બની ગયા. આપણા બાપ દાદાઓ જે આજની તારીખમાં આપું પેદા થયા ને આપણને જેને નાનું નાનું જ્ઞાન આપ્યું ને એ આપણા બાપ દાદાઓ, હું એમ નથી કહેતો કે ગાંડા છે, પણ એ અંધશ્રદ્ધામાં તો છે જ. કારણ કે એને ખુદને ખબર નથી કે આપણા જીવનમાં બાબા સાહેબનું શું યોગદાન છે. મારા બાપની વાત કરું ને તો ખુદ મારો મોટો બા ખરો ને ઘેર દાદો મારો, એને ખબર નથી કે આંબેડકર કોણ છે ને આ દેશ ચાલે છે તો કોના તાકાત પર ચાલે છે એમ. બરાબર. હા, એટલે વાત બાબા સાહેબ પર આવે છે એટલે માર બોલવાનું થાય છે. આપણે તમને બી કોઈ ધર્મ ખાવા નથી હાલ દેવાનો કે મને બી કોઈ ધર્મ ખાવા નથી હાલ દેવાનો. બસ દેખીતી વાત છે. પણ હવે તમને જવાબ આલો, મારી વાત ખુલીને સાંભળજો. હા, બોલો. કે ભીમટા નો મતલબ મેં કઈ બાબા સાહેબ નું અપમાન કરું કે પછી સંવિધાન નું અપમાન કરું એનો મતલબ એમ નથી થતો. તમો એના વારે લોજિક વાત પર તે સાંભળો મારી પૂરી. હા, પણ મેં તમે તમારી વાત કેવી શાંતિથી સાંભળી, એવી રીતે મારી બી વાત સાંભળો ત્યારે તે મને પૂરી વાત મળે કે કોને કોસે ને હોકા કોસે. એક મિનિટ, તમે બાબા સાહેબ ની કદાચ ઇજ્જત કરતા હોય ને તો તમે ભીમટા શબ્દ પેલા તમારથી એમ કહેવાય કે હું બાબા સાહેબ નું સન્માન તો કરું છે, પણ આ જે ભીમટા શબ્દ હું વાપરું છે એ બાબા સાહેબ ને બદનામ કરનારા લોકો માટે વાપરું છે એમ તમે કહેતા ને તો હું મારી વાત તે સાંભળો કે એને સાંભળો. મેં મારી વાત સાંભળો તો ખબર પડે કે હા, મેં બોલો શું બોલો કીધું. બોલો. પહેલા તમે વાત સાંભળો તો કોઈ એમ તે કીધું ને મેં તમને. ઓકે, બોલો બોલો. ભીમટા મતલબ હવે તમને ખોટું લાગ્યું કે ભીમટા, તો હું ભીમટા કઈ બાબા સાહેબ આંબેડકર ને નથી કહેતો કે સંવિધાન ને બાબા સાહેબ એમને એમ નથી કહેતો મારા કે ભાઈ જે માણસ છે કોને પૂરી ભીમટા રીતે સંવિધાન વાંચતો નથી અને તમારી મારી જેવી રીલ સ્ક્રોલ કરી અને વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન લીધેલું અને અદર કોઈકને ભણાવવાથી ભણેલો હવે અને ઈ ડાયરેક્ટ ધર્મ કોઈ બી હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, ક્રિશ્ચન કોઈ બી ધર્મ છે ને ખોટો નથી, પણ ઈ ધર્મનું અપમાન કરતો હોય અને સંવિધાન પૂરું વાંચતો ને હોય અને આ ગલત છે આ સાબિત કરે એને ભીમટો કહેવાય. પણ જો પૂરી રીતે જ્ઞાની હોય, પૂરી રીતે સંવિધાન વાંચ્યું હોય, પૂરી રીતે બાબા સાહેબ ને સમજ્યો હોય, ઈ માણસ કોઈ દાડો કોઈ ધર્મ નું અપમાન કરે નહીં. એટલી મને દેખો. ખબર પડે, એને ભીમટો કહું હું. હવે ઓકે અધૂરી ઓકે જાણકારી ઓકે લે અને ભીમવાદી બને ને એને ભીમટો કહું, અધૂરી જાણકારી વાળો. પૂરી ઓકે જાણકારી વાળો હોય ને એને ભીમવાદી કહેવાય. ઓકે મેં તમારી વાત આખી સારી રીતે સાંભળી લીધી, બરોબર. હવે હું તમને એમ કહેવા માંગુ કે તમે હિન્દુ ધર્મના પક્ષમાં છો કે નહીં?
આ કોલ રેકોર્ડિંગ હું કરી રહ્યો છે, યુટ્યુબમાં જ અપલોડ કરવાના છે. આપણે એમાંથી તમારા મારા પગની કોઈ લેવા દેવાની, ખાલી આપણી ઓડિયન્સને જાણવાનું છે કે ઓડિયન્સનું હું એનું ઇમ્પ્રેશન આવે છે. મેં કોઈ પણ ધર્મના પક્ષમાં વાત નથી કરી, એક ઇન્સાનિયતની વાત કરી છે. તમે હિન્દુ ધર્મમાં વાત કરો છો, બરોબર? હમણાં મેં 2 દિવસ પહેલા જે ખ્રિસ્તીનો નાતાલ આવી હતી એનો વિડીયો અપલોડ કર્યો હતો ને. હું તમને એમ નથી કહેતો કે નથી માનો, તમારો પ્રશ્ન છે. ભારતનું બંધારણ આપણને દરેક ધર્મ પોતાના મરજી મુજબ પાળવાનો અધિકાર આલે છે, માનો મન ઠીક છે. પણ તમે એક આંબેડકરવાદી એ કોઈ ધર્મની સાથે નથી, એક ઇન્સાનિયતની સાથે છે. હવે તમે હિન્દુ ધર્મના પક્ષમાં વાત કરો છો તો એનો મતલબ એવો થયો કે વાત ખોટી કે આંબેડકરવાદી છે ને કોઈ ધર્મના પક્ષમાં નથી, એ વાત તો ખોટી પડે. નથી. ખુદ બાબા સાહેબ ભલે બૌદ્ધ ધર્મમાં ગયા, પણ આજની તારીખમાં જે બાબા સાહેબની વિચારધારા પર ચાલી રહ્યા છે ને, એ કોઈ ધર્મ નથી માનતા. હા, એમ કહો તો ચાલે ને. બાકી બાબા સાહેબ આંબેડકર કોઈ ધર્મના પક્ષમાં નતો, એ વાત ખોટી. બાબા સાહેબ બૌદ્ધ ધર્મમાં ગયા હતા ને, એનું કારણ સુખોન સટ. હા, એ બી મને ખબર છે. તમને આલો ને પહેલા બી મને ખબર છે કે એને હું કરવા માટે ગયો તો, એનો કોઈ વાંધો નહીં. આપણી આગળ વાત ચલાડો. ઓકે. બાબા સાહેબ બૌદ્ધ ધર્મમાં કેમ ગયા હતા એનું મને તમે થોડુંક લોજિક કહો. કે જેને આ એ વખત છે ને બ્રાહ્મણોનો એ રીતનો વધારે ચાલતું હતું, તો બ્રાહ્મણો ની હે ને એને બ્રાહ્મણીઓ છે ને આ શુદ્ર ને આપણે અડેલું ખાતા નતા, પીતા નતા, પછી એને સ્કૂલમાં એની જોડે બેહવા નતા દેતા, એવો કરતા હતા. એના માટે આને હે ને આખો ધર્મનો કરી અને બુદ્ધ ધર્મ અપનાયો તો. એ વખત એને પૂરું સન્માન માન સન્માન મળતું ને, તો એના માટે બુદ્ધમાં ગયો તો. બરાબર છે, તમે થોડીક ઓછી વાત કરી, હું તમને ઊંડાણપૂર્વક વાત કરું, સાંભળો. કેમ કે હું થોડોક એને આમ જરી ઉતાવળમાં બોલવા દઉં તે અમુક વસ્તુ છે ને કઈ રીતે બોલવી, મારેથી બોલે ને મળે રાત ઉતાવળમાં ને બોલવાનું બોલા જાય, ખોટો ને માનતા. ઉતાવળ એમાં આવતી જ નથી. આજે તમારા હાથે કોલ રેકોર્ડિંગ માં વાત કરું છું, કાલ ઉઠીને હું મોટો માણસ બને ને તો આખા દેશના સ્ટેજ પર જઈને બી સાથી ઠોકીને આ વાત કરે. હા, બહુ સારી વાત કહેવાય, એ બહુ સારી વાત કહેવાય. તમને હું વાત કરું, ચાલો સાંભળો. એક આપણા આદિવાસી સમાજને એક લાઈન વતાડવા માટે તમને અને આ ઓડિયન્સ સાંભળી રહ્યું એને કહું કે બાબા સાહેબ હિન્દુ ધર્મ માંથી બહાર જવાનું કારણ એ છે કે વાત તમે કરી, અડધી કરી, હું પૂરી કરી આલો. કે બાબા સાહેબ ને ખબર હતી, બાબા સાહેબ ભણવા સ્કૂલમાં જતો તો એને કોઈક વાર બારીમાંથી ડૂકી બાળવા મળતું, કોઈક વાર એન્ટ્રી થાય જતો. બ્રાહ્મણોને ખબર નહોતી પડતી, અને અછૂત છે કે શુદ્ર જાતિનો છે એમ ખબર નહોતી લાગતી. બ્રાહ્મણોને કોઈ વાર પૂછ્યા વગર એન્ટ્રી થઈ જતી તો એને બોર્ડમાં ભણવા મળતું. અને જો બ્રાહ્મણને જો કોઈ વાર એની પર નજર જતી રહેતી તો બાબા સાહેબને ઓળખીને એમને ધક્કો લઈને બહાર કાઢી દેવામાં આવતો હતો. એક 7 થી 12 વર્ષના બાળકને આવા અત્યાચારો કરવા, એટલે બાબા સાહેબ એક વાર નથી રેડ્યા, હજારો વાર રેડ્યા છે. બરોડાના કમાટી બાગમાં એમને રડતે જઈને સાંભળી એમની આત્મકથા આખી મેં વાંચી છે. બાબા સાહેબ આંબેડકરની નવરંગ પુસ્તક મારી પાસે હાલમાં પડેલી જ છે. બરોડાની ધરતી પર હાથની મુઠ્ઠીમાં લઈને ધૂળ અને રડતે જઈને એમ કીધેલું બાબા સાહેબે કે આ દેશના માણસો મને એટલો બધો અછૂત માને છે અને એટલો બધો હેરાન કરે છે, પણ હું આ લોકોથી ડરવાનો નથી કે દેશ છોડીને ભાગવાનો નથી. જો આ દેશમાં મને જો 70-75 વર્ષની જીવન કે 100 વર્ષનું જીવન જીવા મળી ગયું તો આ લોકોનું બતાવી દઈશ કે શુદ્ર કોણ છે, ઇન્સાનિયત કોણ છે, પછી માણસાઈ કોને કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ મનુસ્મૃતિમાં તે વખતના મનુવાદીઓએ બનાવી હતી. અને આ વિચારધારા હું લેવા બનાવી હતી કે ઓનલી ફોર આપણને જ નુકસાન હતું. આપણે શુદ્ર કહેવાતા હતા, આપણે નીચી જ્ઞાતિના કહેવાતા હતા. દેખો, બીજી બી વાત કહું કે કોઈ માણસ જાતિથી કે કોઈ પણ જાતિથી શુદ્ર અશુદ્ધ એવું કઈ છે જ નહીં. આ ઓનલી ફોર તે વખતના બ્રાહ્મણોનું બનાવેલું હતું. હું એટલા માટે કહેવા માંગુ છું તમને કે તમે હિન્દુ ધર્મનો પક્ષ લઈને ચાલો છો તો એ બી ખોટું છે. હું એક વાત તમને કહું, હું હિન્દુ ધર્મને પક્ષમાં લઈને ચાલતો એવી વાત નહીં. હિન્દુ ધર્મને આપણે ગલત છે આ વસ્તુ. હવે કોઈક અમુક બ્રાહ્મણો લુચ્ચા એવા કઈક ખાઉદરા હોય, એના બ્રાહ્મણોને કારણે આપણે એમ કહીએ કે આખો ધર્મ ગલત છે, એ વાત તો ખોટી પડે ને. હમણાં દાખલા તરીકે તમારા ઘરમાં તમો ખરાબ છે, કે તમારા ખરાબીના કારણે આખા ઘરને તમો ખરાબ છે એમ તો એને કહેવાય મારીથી. મારું એમ કેવું છે. એમ ઊંડાણપૂર્વક વાત સાંભળો. હું કોઈ એમ કહેતો હિન્દુ ધર્મ બી ખોટો છે, બૌદ્ધ ધર્મ બી ખોટો છે, ઈસાઈ, ખ્રિસ્ત, હું દેખો ખોટો નહીં કહેવાય. ખોટો તો કોઈ ધર્મ ખોટો નથી કહેવાય. ધર્મ બધા સારા જ છે, પણ પોતપોતાની જગ્યાએ બધા સાચા છે. પણ જેને પૂરી રીતે સમજતા નથી, વાંચતા નથી અને એનો ઉપયોગ નથી કરતા, એ માણસ ખોટા છે. બાકી ધર્મ કોઈ ખોટો નથી. આ તમારી વાત ખોટી પડે. એક ઓછોની વાત છે. કોઈ ધર્મમાં ખરાબ વસ્તુ નથી આલેલી. બધા ધર્મ પોતપોતાની જગ્યાએ સારા છે, પણ સમજવાની રીત અલગ અલગ છે. ધર્મ કોઈ ખરાબ નથી, પણ દરેક ધર્મ ખરાબ માણસો તો હોય છે. હું તમને ધર્મનું જ્ઞાન આલો, ચાલો તમને કદાચ હોય તો સારી વાત છે. હું ધર્મ કોને કહેવાય એ તમને આલો છે. એક લોજિક સીધો અને સાદો
કે ધર્મ તો કોઈ હોતો જ નથી. એક સ્ત્રી ને પુરુષ બે ધર્મો હોય છે, પણ એનાથી વધીને આગળ વાત કરું કે આ ધર્મો સૌથી મોટી માણસને ફસાવાની જાળ હોય કે માણસને મૂર્ખ બનાવવાની વાત હોય ને તો સૌથી મોટી ધર્મ છે. બીજી વાત કે ધર્મ જ્યાં સુધી રહેશે ને ભારત દેશમાં ત્યાં સુધી એક પણ દાડો એવો નહીં આવે કે સમાનતા, બાબા સાહેબે સમાનતા શીખવાડી છે. બાબા સાહેબે એમ નથી કીધું કે આ જાતિવાદ કરો ને ઝઘડા કરો. આ જ્યાં સુધી દેશમાં જો ધર્મની વાત થશે ને તો ધર્મની વાત થશે તો ઝઘડા ઓનલી ફોર થતા જ રહેશે. દેખો હમણાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ચાલે છે. આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી ને બધા, હું કોઈને ખોટું નથી કહેતો, આ એક આપણા અધિકારની વાત છે કે આદિવાસીઓનું સાથે આ લૂંટફાટ થવાના સમય આવી રહ્યા છે. એમાં હિન્દુ ધર્મની વાત કરવામાં છે. ભારત દેશ એક સ્વતંત્ર દેશ છે. એનામાં કોઈ પણ ધર્મનું રાજ નહીં ચાલે. ના ચાલે હિન્દુનું, ના ચાલે મુસ્લિમનું. આપણે ખુદ દેશના માલિક આદિવાસી છે ને તોય આપણું બી નહીં ચાલે, કારણ કે બંધારણ બની ગયું છે. એક આપણે પણ એક ખેતરમાં ખેડાતા બળદ બની ગયા છે. હવે જે અળી ખેડે ને એમ આપણે ખેડાવવું પડે. બંધારણ જેમ કે ને એમ આપણે ચાલવું પડે. હમણાં વાત આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે. દેખજો હિન્દુ રાષ્ટ્રની વાત તો કરે છે, પણ જે દિવસે હિન્દુ રાષ્ટ્ર બનશે ને તે દિવસે આખા દેશમાં ઝઘડા થશે ને મરશે લોકો. એને બી શું કર્યું? એક વાત તમે પેલા મારા રીલ્સમાં બી તમે કોમેન્ટમાં બાંગ્લાદેશની જ વાત કરી છે. હવે હું તમને ખાલી 95% એક માણસ માટે 95% ખોટું લાગે એવું હું નથી ઈચ્છતો. તમે વાત કરો બાંગ્લાદેશની. બાંગ્લાદેશનું બંધારણ આખું અલગ છે. અલગ છે. આ માન લો કે બાંગ્લાદેશ નું બંધારણ અલગ છે અને બાંગ્લાદેશ અલગ છે. ત્યાંના હિન્દુ સાથે લેવા દેવા, ત્યાંના મુસલમાન સાથે લેવા દેવા. તે આપણા ભારતનો મુસલમાન જયારે ફિલિસ્તીન અને ગાઝામાં મુસ્લિમો સાથે કઈક પેલું ઇઝરાયલ વાળા હમણાં મારી રહ્યા છે ગાઝા વાળા મુસ્લિમને, તે આપણા દેશનો મુસલમાન કેમ તેને સપોર્ટ કરવા જાય અને તે લોકોને કે જય ફિલિસ્તીન, જય મુસલમાન, ઈ કેમ કે ઈ બોલી શકતા હોય આપણે કેમ નહીં બોલી શકીએ? અમુક માણસમાં બિલકુલ અભણ છે ને, જેમાં ખાલી જોવાની તાકાત છે પણ હા, તો એને જવાબ છે આ. એને જવાબ છે આ કે તમે જો આપણા ભારતમાં રહી અને ગાઝા ફિલિસ્તીન વાળા મુસલમાનના સપોર્ટમાં જો, તે આપણા ભારત દેશનો હિન્દુ બાંગ્લાદેશના હિન્દુ માટે કેમ સપોર્ટમાં નથી જતો? તમારી વાત તો સમજી ગયો. તમારી વાત એનો તમને ખોટા નહીં કહેતો. જે સપોર્ટ કરનારા માણસોને કહું છે. આ ઓડિયન્સ માટે પણ એક મોટો નવો સંદેશ છે કે ભારત દેશમાં રહીને બીજા દેશના જે માણસોને સપોર્ટ કરે છે ને એ ના લાયક માણસ, જે ભણ્યો જ નથી, એની જિંદગીમાં બંધારણ નથી જાણ્યું, ઇન્સાનિયત કોને કહેવાય, ખાસ ધર્મનો વ્યાખ્યા શું છે, ઇન્સાનિયતની વ્યાખ્યા શું છે, બાબા સાહેબની લાઈફસ્ટાઈલ શું છે, કે ભારતનું બંધારણ મુખ્ય આપણને કયો મુદ્દો શીખવાડે છે એ શીખતા જ નથી ને. અમુક મૂર્ખ માણસ ખાલી જુવા થઈ ગયા છે અને એમના તાકાત આવી ગયું છે ને એટલે એમને ઘમંડ આવી ગયું છે કે હું મુસલમાન, તું હિન્દુ, તું ઈસાઈ. આ વસ્તુ નથી. ઈ તો તમને નો સમજાવવા માંગુ છે કે બાબા સાહેબ આંબેડકર કોઈ દાડો ગલત નથી, બાબા સાહેબ નું સંવિધાન બી ગલત નથી, પણ જેને પૂરું સમજતા નથી ઈ ગલત માણસ છે. ફોટો ક્યાં લાગ્યું કે તમે ભીમટા એમ કીધું ને એટલે મને એમ લાગ્યું કે તમે બાબા સાહેબ નું અપમાન કરો. ના, બાબા સાહેબ આંબેડકરે જે આપણા માટે, આપણા દલિતો માટે, આપણા આદિવાસીઓ માટે જે કર્યું છે ને, ઈ હું આપણા ધર્મને બી સાઈડમાં મેલી અને બાબા સાહેબ ને મોટો માણસ માનું. હું પાછળ ધર્મની વાત કરી છું. હું ધર્મ વિરોધી માણસ છે. દેખો કે ધર્મ, હવે ધર્મ એ કેવી વસ્તુ છે કે એક પણ ધર્મ સાચો નથી. એનું કારણ સાંભળો કે ધર્મ છે ને માણસને લૂંટવાની. મુસ્લિમો પણ અંધશ્રદ્ધા છે, હિન્દુઓ પણ અંધશ્રદ્ધામાં જીવે છે, મુસલમાનો પણ અંધશ્રદ્ધામાં જીવે છે. પછી આ ક્રિશ્ચિયન છે ને ઓનલી ફોર કોઈનું ધર્મનું નામ નહીં લેતો, પણ જે બી જેટલા ધર્મો છે ને એ બધા મૂર્ખ બનાવવાની વાત છે. કારણ શું છે એનો સાંભળો કે આપણને જે ભગવદ્ ગીતા છે ને, ભગવદ્ ગીતા લોકો આજની તારીખમાં એને ગળે કંઠસ્થ કરવા માંગે છે. લોકો એને ખાલી મોઢે કરી અને ફરવા માંગે છે. ભગવદ્ ગીતા મોઢે કરીને ફરવા નથી કીધું. ભગવદ્ ગીતા તમે તમારા રોજિંદા જીવનમાં જીવવું એમ કેવું છે. બસ આ મારી વાત ઈ જ તમને હવે મુદ્દા પેરાયા. હું ઈ જ કહેવા માંગુ છું તમને. ભગવદ્ ગીતા બાબા સાહેબે બંધારણ લખ્યું, બંધારણ બી ખાલી તમે ગળા મોઢે કરીને ફરતા ફરો એમ નથી કીધું. બાબા સાહેબ એનો ઉપયોગ કરો તમે સહી રીતે. કે બંધારણ મેં લખ્યું છે પણ એ બંધારણ ને તમે અમલ કરો અને બંધારણના આધારે જીવો તો ભારત દેશમાં 18 વર્ણના લોકો છે ને તો ઝઘડો નહીં થાય. જો તમે બંધારણના નિયમ આધારથી જીવો તો ઝઘડો નહીં થાય. ભગવદ્ ગીતા એના માટે લખવામાં આવી કે તમે આ ગીતા ગળામાં ખાલી તૈયાર કરો, મોઢે કરીને ફરતા નથી પડો, પણ આ ગીતા તમે જીવો. તમે એક લેડીઝનું સન્માન કરો, એક આપણા બાપ દાદાઓનું સન્માન કરો, આપણા ઓળખીતા માણસો એની સાથે કેવી રીતે સંબંધ રાખવાનો ગીતામાં એવું કહેવામાં આવ્યું છે. બંધારણમાં એમ કહેવામાં આવ્યું છે કે તમારથી ઊંચા સ્થાન પર બેઠેલો માણસ તમારી સાથે જો અન્યાય કરે તો એ માણસને કઈ રીતે એનું મોટાપણું છે, એનું ઘમંડ ઉતારવાની કળા શું છે એ આપણને બંધારણ શીખવાડે છે.
એ વાત છે. અને હિન્દુ ધર્મ તમે હવારમાં મને એમ જ કીધું હતું કે આ ભગવદ ગીતા ફાલતુ બકવાસ વસ્તુ હું ને વાસુ ઓકે એવું કીધું હતું ઓકે તમે. ઓકે કીધું તું સ્વીકારું, પણ એના માટે હું હા તમને કહેતો હતો કે હમણાં હિન્દુ ધર્મની જો વાત કરો છે કે હિન્દુ ધર્મમાં ખાલી 1% લોકો હાચી વાત કરે છે. આ આપણા ગુજરાતમાં કે યુપી બિહારમાં કે આખા ઇન્ડિયાની વાત કરું ને તે લોકો ધર્મના નામે લૂંટે છે. મંદિરમાં ભગવાન છે, ઠીક છે. હા, તો એનો વિરોધ કરો, એનો વિરોધ કરવામાં કોઈ જ વાંધો નહીં મળે, હા પણ વિરોધ કરો પણ ઓકે તમે એક પક્ષને લઈને વિરોધ નથી કરો. ઓકે વિરોધ ઓકે કરો જ્યાં ગલત થતું હોય, જે દેખો ધર્મ ભાઈ, ગલત કરે છે દેખો બધા ભાઈ, ધર્મને વિરોધ તમે કરો. એક એમ પક્ષને લે લઈને દેન વિરોધ નથી ટાર્ગેટ કરો. કરે. અને આજના આજે હું ભીમ ટાઈમ કો છે ને ઈ કોણ છે ખબર, કે લે દેન હિન્દુ ધર્મને ટાર્ગેટ ના કરે. અને ના ઈ છે ને ના મુસલમાનને, હમણાં પેલો ચંદ્રશેખર આઝાદ હું કે છે, कुरान में ऐसी कोई भी चीज नहीं लिखी हुई है जो गलत बात है, वो साबित कर दे कि मुसलमान गलत है. હવે આ વસ્તુ કઈ લોજિક જેવી વાત કહેવાય? ઈ હા સીધો હવે હિન્દુ ટાર્ગેટ કરે હા હા અને મુસલમાનના સપોર્ટમાં વાત કરે એવું સાબિત નહીં થાય? હા ઓકે, તમારા હું સપોર્ટ કરું છું, એમાં તમારા સાથે હું સંમત છું. પણ તમે મને એમ કહો છો કે તમે હિન્દુ ધર્મ ટાર્ગેટ, હું હિન્દુ ધર્મ ટાર્ગેટ નથી કરતો. તમે એક વાત મને કહો કે હું એમ તમને કહું છું કે ધર્મની વાત કરું છું, હું તમને કોઈ માતા કે ભગવાનનું નામ નથી લેતો ને. બાબા સાહેબનો એક પંથ છે. તમે બાબા સાહેબના રસ્તા પર ચાલનારા માણસોને અગર એમ કહેતા હોય કે આ ના લાયક છો, એ આંબેડકર, તમારે એમ કેવું ભીમટાની જગ્યાએ તમારે એમ કહેવાનું હતું કે આંબેડકરના નામે લૂંટેરા ફરે છે, એમ કહેવાનું હતું. તમારું શું કહેવાનું હતું? ભીમટા શબ્દ એટલે તમને હું એમ હા, કહું, તે મેં એના માટે આ હમણાં છે ને એક મિનિટ, બધા તમે એવા ભીમટા શબ્દ ભીમટા તમે અધૂરા સોશિયલ ભીમવાદી છે ને, મીડિયામાં તમે એને ભીમટા નામે જ, ભીમટા નામથી પ્રખ્યાત ચાલે છે. અધૂરા ભીમવાદી છે ને, ઈ છે ને, પૂરા ઈ છે ને, ભીમના રસ્તાને સમજતા નથી ને, ઈ એના લોકો માટે બધો ભીમવાદી ને એને ખાલી ભીમટો કહેવાય. ભણ્યા નથી ને 10માં જઈને ફેલ થઈ ગયેલા ઘેર ફરી રહ્યા છે ને કામ કરી રહ્યા છે ને, ઈ માણસો ભીમટા કહેતા. બાકી શિક્ષિત માણસો, કોલેજ સુધી જાયેલા, MA BEd સુધી જાયેલા, MPhil PhD અને મોટી સ્થાન પર નોકરી કરતા માણસો છે ને, ઈ બાબા સાહેબના નામે લૂંટેરો કરતા એમ કહેવામાં આવે છે. અને ધર્મને, હિન્દુ ધર્મને બી કહે છે કે ધર્મના નામે ઢોંગ, આ શબ્દ હિન્દુ માટે છે. અને બાબા સાહેબના નામે લૂંટેરા પણ આ બાબા સાહેબને ગલત સાબિત કરનારા લોકો માટે છે. બરાબર? વાત આપણી, તમારી બી આશા છે, હું બી આશો છે. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે બાબા સાહેબ વિશે અગર થોડું બી ગલત થઈ જાય ને, તો આપણે હિન્દુ નથી. ઓનલી ફોર હું હજી બી આ કહું છે, રેકોર્ડિંગ થાય છે, આદિવાસીનો કોઈ ધર્મ નથી. આ ભારતનું બંધારણ કહે છે ને, ભારતના સંવિધાનની કલમમાં આ તમે ઈ મને ખબર છે કે હા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ નહીં તો ને, હા એના પહેલાનો આ પૃથ્વી હા પર આદિવાસી વસે છે. આદિવાસી છે. અનાદિ કાળથી આદિવાસી વસે છે, કે બરાબર છે. કોઈનું અસ્તિત્વ નતું તારથી નથી છે. હિન્દુ ધર્મ હાથે કોઈ લેવા દેવા નહીં મળે નથી. આદિવાસી નો, એ મને પણ ખબર જ છે. તમે પણ જે ખુદ આ હિન્દુ ધર્મ આપણને રસ્તો અપનાવે છે, સારી રસ્તે ચાલવાની શીખ આલે છે, એનો વિરોધ નથી કરો. એમ ઓકે હિન્દુ ઓકે આપણે ઓકે, નથી, હું નથી તમારી વાત કેતો હું કે સમજ આપણું છું. હિન્દુ છે એમ. ઓનલી ફોર આપણને હિન્દુ ધર્મ જ ખાલી સારા રસ્તે નથી શીખવાડતો. હા, તમારી તે વાત સાચી મેં છે. પહેલા બી નથી કીધું કે કોઈ હા ધર્મ ખરાબ નથી, બધા ધર્મ હા. સારા જ છે, પણ એની વિચારધારાને સમજો. અને આપણું પેલું રાષ્ટ્રગીત છે, પછી આપણું જે ઝંડા ગીત છે, બધામાં એમાં એક કહેવામાં આવ્યું છે કે આઝાદ, મતલબ હિન્દુ, ગુજરાત, સિંધ, મરાઠા, એ બધી મતલબ આપણું છે ને ગાન, એમાં આપણને શીખવામાં આવે છે કે જણગણમન વાળું. હા, જનમન વાળું, તો એમાં એમ કહેવામાં આવે છે કે હિન્દુ, મરાઠા, શીખ, ઈસાઈ, મુસ્લિમ, દરેક માણસનો ધર્મ એક છે. ખાલી તમે ધર્મના નામે અલગ ટૂંકમાં અલગ કહેવાનો જાતના, મતલબ કે દરેક ધર્મના માણસનું આપણા હા, દેશમાં માટે યોગદાન છે. યોગદાન છે. અને તમે બાબા સાહેબનું પણ એમ કેવું છે, અને આ મહાપુરુષોનું પણ એમ કેવું છે, અને રાષ્ટ્રગાનનું પણ એમ કેવું છે કે આ દેશને આઝાદ કરવામાં હર જાતિનો ફાળો છે. તમે કોઈ પણ જાતનો માણસ, કોઈ પણ જાતિને એમ નહીં કહી શકો કે તું ભારત દેશમાં કેમ રહેશે, કે તું આ ધર્મ કેમ અપનાવે છે, કે તું આ ધર્મ કેમ પાળે છે. કારણ કે ભારત દેશમાં રહેનાર હર માણસનું યોગદાન છે ભારત દેશને આઝાદ કરવામાં. એના જ કારણે ભારત દેશમાં વસતો હર માણસ પોતાની તાકાતથી, પોતાની મરજીથી ગમે તે જગ્યાએ હરી ફરી શકે છે, અને પોતાના હિસાબથી જિંદગી જીવી, પોતાની મરજી મુજબ જિંદગી જીવી શકે છે. એમ કેવું છે. માણસ જ્યારે જન્મે છે ને, ત્યારે એ હા, નાસ્તિક હોય છે, એને કોઈ ધર્મનું જ્ઞાન નથી. માણસ જન્મ્યા હા. બાદ એના દિમાગમાં એક સોફ્ટવેર નાખવામાં આવે છે કે તું આ ધર્મનો છે. બસ બસ હા, બિલકુલ. માણસ જ્યારે જન્મે છે ત્યારે એને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. એક ઇન્સાન તરીકે જન્મે છે. પણ એને જન્મ્યા પછી એના દિમાગમાં એક એપ્લિકેશન નાખવામાં આવે છે, એક સોફ્ટવેર નાખવામાં આવે છે, અને એને કહેવામાં આવે છે કે તું આ ધર્મનો છે, તું પેલા ધર્મમાં ન જાય. અને ત્યાં વિવાદ થાય છે જાતિવાદનો. એ વિવાદ કરે, એ વાત ઈ માણસ અધૂરા જ્ઞાન વાળા, એ વિવાદ હા, ને કરવો જોઈએ. એટલે હું હું કેવા માંગુ હપાજો છું. એનામાં, એને પૂરી રીતે તાર્કિક કાઢો કે હા, તો ડાયરેક્ટ ઇસ્લામ અપનાવે લે, ડાયરેક્ટ હિન્દુ અપનાવે લે, એ બી ગલત છે. હકીકત હું છે, હું કા અપનાવું, હું હા. આનો રસ્તો શું છે, આ કેવા હું માંગે છે, ઈ જાણો પેલા. એવું છે. હું બૌદ્ધ ધર્મની વાત કરું એના માટે, એનો મતલબ એ નથી કે હું બુદ્ધ બનવા માંગુ છું. પણ બુદ્ધ ખાલી કેવા હું માંગે છે કે તમે કોઈ પણ ના કહેવાથી તમારા મા બાપ
ન કહેવાથી પણ કોઈ વસ્તુ નાસી ના છો. તમારી જાતે તમે એમાં તર્ક કરો ને તમારી જાતે અનુભવ કરો ને તમને યોગ્ય લાગે તો એને અપનાવો. હા